પાપી લોકોને પાપ કરતા જોઈને પણ ભગવાન કેમ ચૂપ રહે છે? એક સમયની વાત છે જ્યારે દેવર્ષિ નારદ નારાયણનો જાપ કરતાં કરતાં ભગવાન શિવના દર્શન કરવાના ઉદ્દેશથી કૈલાસ પર્વત પર જાય છે. પછી દેવર્ષિ નારદને જોઈને ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને કહે છે કે નારદ, આજે અચાનક કયા કારણે કૈલાસ પર તમારું આગમન થયું? અવશ્ય કોઈ વિશેષ કાર્ય હશે જેના ભાગ બનીને તમે અહીં આવ્યા છો. પછી નારદજી કહે છે, હે ભોલેનાથ, આપ તો અંતર્યામી છો. ભલા આપથી કોઈ વાત કેવી રીતે છુપાઈ શકે? અમે અહીં શા માટે આવ્યા છીએ તે આપ સારી રીતે જાણો છો. નારદજી કહે છે, હે પ્રભુ, આજે મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે. તેનું સમાધાન કરવાના ઉદ્દેશથી આપની પાસે આવ્યો છું. કૃપા કરીને મારી આ શંકાનું સમાધાન કરો. ત્યારે ભગવાન શિવ કહે છે, હે નારદ, તમારા મનમાં જે પણ શંકા હોય નિસંકોચ થઈને કહો. મને તમારી આ શંકાનું સમાધાન કરીને ખુશી થશે. પછી નારદજી કહે છે, હે પ્રભુ, પાપી લોકોને પાપ કરતા જોતા હોવા છતાં પણ ભગવાન કેમ ચૂપ રહે છે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે નારદ, તમે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે ખૂબ સારો પ્રશ્ન કર્યો છે. હું આ પ્રશ્નનો ઉત્તર એક નાની કથા દ્વારા આપવા માંગુ છું. તેથી તમે આ કથાને ધ્યાનથી અને મન લગાવીને સાંભળો. અને જે પણ મનુષ્ય આ કથાને ધ્યાન અને મન લગાવીને સાંભળે છે તે પોતાના જીવનકાળમાં કોઈ પણ બાબત માટે ક્યારે પશ્ચાતાપ નથી કરતો. અને તે મનુષ્ય જાણી જાય છે કે પાપી લોકોને પાપ કરતા જોઈને પણ ભગવાન કેમ ચૂપ રહે છે. પછી ભગવાન શિવ કથા સંભળાવવાનું શરૂ કરે છે. ભગવાન શિવ કહે છે, પ્રાચીન સમયની વાત છે. એક જંગલમાં એક મોરણી અને મોરનું જોડું રહેતું હતું. તે બંને પતિ પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એકબીજાનો ખૂબ આદર અને સન્માન કરતા હતા. તેમનું જીવન ખૂબ જ સુખ અને આરામથી વીતી રહ્યું હતું. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ ન હતું. પછી એક દિવસની વાત છે. મોરની પોતાના પતિ મોરને કહે છે, હે પ્રિયજી, ભગવાનનું જીવન કેટલું સુખી છે, કેટલું આરામદાયક છે. માત્ર આ દુનિયાને ચલાવવાનું જ હોય છે અને બેઠા બેઠા તેઓ આખી દુનિયાને ચલાવે છે. તેમને કોઈ મહેનતનું કામ નથી કરવું પડતું અને તેમને તેમના ભક્તો સારા સારા ભોગ પણ લગાવે છે અને તેમને સારા સારા પકવાન પણ ખાવા મળે છે. બીજી બાજુ આપણું જીવન કેટલું કઠિન છે. આપણે રોજ આપણો દાણા પાણી લોકોથી છુપાવીને જંગલમાં શોધવો પડે છે. પ્રિય શ્રોતાઓ, આ પર મોર કહે છે, હે પ્રિયે, એવું નથી. ભગવાનનું કામ ખૂબ કઠિન છે. ભગવાનને આ આખી સૃષ્ટિ ચલાવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. હું તમને એક કથા દ્વારા સમજાવું છું, ત્યારે તમને મારી વાત સમજાશે. મોરનીને કહે છે, એક ગામની વાત છે. તે ગામમાં ભગવાન શિવનું એક ખૂબ જ સુંદર મંદિર બનેલું હતું અને તે મંદિરની બાજુમાં એક નાનકડું ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ હતું. તે મંદિરની દેખભાળ માટે તે જ ગામનો એક ભોળો નામક વ્યક્તિ સેવામાં લાગેલો હતો, જે સવાર સાંજ મંદિરની સફાઈ કરતો હતો અને બંને સમયે સ્નાન ધ્યાન કર્યા પછી ભગવાનની પૂજા અર્ચના કરતો હતો. તે માણસ ખૂબ જ ગરીબ અને દુઃખી હતો. મંદિર પર આવતા શ્રદ્ધાળુઓ દ્વારા તેને જે કંઈ પણ દાન દક્ષિણા આપવામાં આવતી તેનાથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંદિર પરિષદમાં કામ કરતાં કરતાં તે પોતાનું જીવનથી જોડાયેલી અંગત ફરિયાદો ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીને કરતો રહેતો હતો. ક્યારેક ઘરની વાતો, ક્યારેક પરિવારની વાતો, તો ક્યારેક દુનિયાદારીની વાતો કરતો હતો. પછી આગળ મોર અને મોરનીને કહે છે, એક દિવસની વાત છે. તે ભગવાન ભોળેનાથના શિવલિંગની મૂર્તિ સામે ઊભો રહીને બંને હાથ જોડીને કેટલીક ફરિયાદો ભગવાનને કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો, હે ભગવાન, આપનું જીવન કેટલું આરામદાયક છે. આપ તો બસ મંદિરમાં એક જગ્યાથી આરામથી બેઠા રહો છો અને લોકોની પ્રાર્થનાઓ સાંભળતા રહો છો અને કોઈ તમને લાડુઓનો ભોગ લગાવી જાય છે તો કોઈ પ્રસાદ ચડાવી જાય છે.
વિવિધ પ્રકારના મિષ્ટાન અને પકવાન આપને અહીં બેઠા બેઠા ખાવા મળતા રહે છે. તમારું જીવન કેટલું સરળ છે અને મારું જીવન કેટલું મુશ્કેલ છે. મારા નાના જીવનમાં હજારો પ્રકારના દુઃખો ભરેલા છે અને તમે હજારો પ્રકારની મુશ્કેલીઓ આપી છે. આખો દિવસ કડક મહેનત કરું છું, ત્યારે જ હું મારા પરિવાર માટે 2 સમયનું ભોજન એકઠું કરી શકું છું. અને તે પાપી ઢોંગી લોકોને જુઓ, જે દિવસ રાત ખરાબ કર્મોમાં લિપ્ત રહે છે, છતાં મોજની જિંદગી જીવે છે. હે ભગવાન, જો મારું જીવન પણ તમારા જેવું થઈ જાય તો મારું જીવન કેટલું સુખી થઈ જાય. ત્યારે તેના ભક્તોની આવી વાતો સાંભળીને ભગવાન રહી શક્યા નહીં અને તે જ શિવલિંગની પ્રતિમામાં ત્રિશૂળ સાથે ભગવાન શિવ તેમના નંદી સાથે પ્રગટ થાય છે અને કહે છે, હે પુત્ર, તમે ખોટું વિચારી રહ્યા છો. તમે જેવું વિચારી રહ્યા છો તેવું નથી. દૂરથી જોતા બધાનું જીવન પોતાના જીવન કરતાં સારું લાગે છે, પરંતુ જ્યારે આપણે તેમના વાસ્તવિક જીવનની જાણ થાય ત્યારે સમજાય છે કે તે તો મારાથી પણ વધુ ખરાબ જીવન જીવી રહ્યો છે. તમે મારા જીવનને સરળ સમજી રહ્યા છો. મારું જીવન એટલું સરળ નથી જેટલું તમે સમજી રહ્યા છો. મારે પણ ઘણી બધી વસ્તુઓ જોવી પડે છે, ઘણી વ્યવસ્થાઓ કરવી પડે છે, ઘણી ચિંતાઓ રહે છે. સારા સાથે સારું કેવી રીતે થાય અને ખરાબ સાથે ખરાબ કેવી રીતે થાય, આ બધું વિચારવું પડે છે. કોઈ અસહાયને રડાવે છે, કોઈ પીડિતને પીડિત કરે છે, તેમનું રક્ષણ કરવું પડે છે. મારી જવાબદારીને જે દિવસે તમે સમજશો તે દિવસે તમને મારી મહેનત વિશે પણ ખબર પડશે. પછી ભગવાન શિવ તે ભોળા નામક વ્યક્તિને કહે છે, હે પુત્ર, ભગવાન બનવું એટલું સરળ નથી. જેમ એક પિતા બનીને મનુષ્ય પોતાના સંતાન માટે પોતાના દાયિત્વનું નિભાવે છે, તેમના દુઃખ સુખ સારા ખરાબનું ધ્યાન રાખે છે, તેવી જ રીતે મારે તમારા બધાનું ધ્યાન રાખવું પડે છે. આટલી બધી જવાબદારીઓને એકસાથે નિભાવી કોઈ સરળ કામ નથી. પછી ભગવાન ભોળાનાથની વાત સાંભળીને તે ભક્ત બોલ્યો, હે ભગવાન ભોળેનાથ, તમે તો ખૂબ જ ભોળા છો. તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? તમારું કામ તો ખરેખર ખૂબ સરળ છે. જેમ આખો દિવસ તમે બેઠા રહો છો, તેમ હું પણ કોઈ પણ સમયે બેસી રહું છું, તો કોઈ સમયે ઊભો રહી શકું છું. આમાં કઈ મોટી વાત છે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે પુત્ર, હું ફરીથી કહું છું, તમે આ નહીં કરી શકો. મારા આ કાર્યમાં ખૂબ જ ધૈર્યની જરૂર પડે છે અને મનુષ્યમાં એટલું ધૈર્ય નથી હોતું તે પરિણામ જાહેર થવા સુધી રાહ જોઈ શકે. મનુષ્યની અંદર આ નબળાઈઓ હોય છે. તે થોડું સુખ મેળવે છે તો અહંકારથી ભરાઈ જાય છે અને જરા દુઃખ આવે તો તૂટીને કાચની જેમ વિખરાઈ જાય છે. તે પોતાના ધૈર્યને જાળવી શકતો નથી. પછી ભોળો ભક્ત બોલ્યો, સારું, જો આવી વાત છે તો તમે મને એક દિવસ માટે તમારું જીવન જીવા દો. પછી તમે જેમ કહેશો તેમ હું કરીશ. મોર આગળ પોતાની પત્ની મોરનીને કહે છે, હે પ્રિયે, ભગવાન ભોળેનાથે તે ભોળા નામક વ્યક્તિને ખૂબ સમજાવ્યો, પરંતુ તે ખૂબ જિદ્દી હતો. તેણે ભગવાન શિવની એક પણ વાત ન માની. પછી ભગવાન ભોળેનાથ પણ વિચાર્યું કે ચાલો હું તેને એક દિવસ માટે મારું જીવન આપી દઉં. કેટલાક લોકો પણ ઉપદેશની વાતોથી કોઈની અસર થતી નથી. તેઓ સંસારને ઠોકર ખાધા પછી જ સાચો માર્ગ પકડે છે. પછી ભગવાન શિવે કહ્યું, બેટા, ઠીક છે, એક દિવસ માટે હું તમને ભગવાન બનાવું છું અને તમારું જીવન હું જીવું છું. પછી જોઈએ છીએ કે તમે મારું કામ કેવી રીતે કરો છો. ભગવાન શિવ કહે છે, અને હા, મારું જીવન જીવવા માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. પછી તે ભોળા નામનો ભક્ત બોલ્યો, હે ભગવાન ભોળાનાથ, હું તમારી બધી શરતો માનવા માટે તૈયાર છું. કહો, તમારી શું શરતો છે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે પુત્ર, તમે ધ્યાનથી સાંભળો. મંદિરમાં ઘણા લોકો આવશે અને જશે, જેમાં સારા પણ લોકો હશે અને ખરાબ પણ લોકો હશે, કારણ કે ભગવાન પર તો બધાનો જ અધિકાર હોય છે. જેમ કોઈ પિતાનો એક પુત્ર નાલાયક નીકળે તો શું તે પિતા તેને પોતાનો પુત્ર નહીં માને? એવી જ રીતે સારા અને ખરાબ બંને લોકો મારા બાળકો છે, પરંતુ પરિણામમાં તેમણે તેમના કર્મો અનુસાર જ આપું છું. પછી ભગવાન ભોળાનાથ કહે છે, બેટા,
જ્યારે તમે ભગવાન બનીને મારા સ્થાન પર ઊભા રહેશો ત્યારે તમને સારું કહેનાર લોકો પણ આવશે અને ખરાબ કહેનાર પણ આવશે. ત્યારે તમારે ચૂપચાપ તેની વાતો સહન કરવી પડશે અને ધૈર્યથી તેમની વાતો સાંભળવી પડશે અને તેમના સારા ખરાબ કર્મોને જોવા પડશે. તમારે તમારી તરફથી ભક્તને કંઈ પણ કહેવાનું નથી, ભલે કંઈ પણ થાય. પછી ભોળાએ કહ્યું, ઠીક છે પ્રભુ, મને તમારી બધી શરતો મંજૂર છે. હવે ભગવાન ભોળેનાથે તે ભક્ત સાથે એક દિવસ માટે જીવન બદલી નાખ્યું અને એક દિવસ માટે તેને ભગવાન શિવલિંગમાં બિરાજમાન કર્યો અને પોતે સેવક બનીને મંદિરની સેવા કરવા લાગ્યા. પછી જ્યારે થોડો સમય વીત્યો તો શું થાય છે, તે જ નગરનો એક ધનવાન શેઠ તે મંદિરમાં માથું ટેકવા આવે છે અને તે ભગવાન આગળ હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે ભગવાન, મેં અબજો રૂપિયા લગાવીને એક બહુ મોટા કારખાનાનું નિર્માણ કરાવ્યું છે. મને આપ એવો આશીર્વાદ આપો કે મારું કારખાનું બહુ ઝડપથી ચાલવા લાગે અને હું તેનાથી ખૂબ ધન કમાઉં. તે શેઠ પોતાની પ્રાર્થના કર્યા પછી માથું ટેકવા માટે જ્યારે નીચે નમ્યો તો તેના ખિસ્સામાંથી પૈસાનું ભરેલું પાકીટ નીચે જમીન પર પડી ગયું અને તેણે પોતાનું પાકીટ દેખાયું નહીં, જેથી તે ત્યાંથી ઉઠીને જવા લાગ્યો. બીજી તરફ શિવલિંગમાં બિરાજમાન ભગવાનનો ભક્ત આ બધું જોઈ રહ્યો હતો. તેણે જોયું, અરે, શેઠનું પાકીટ તો અહીં જ પડી ગયું. એકવાર તો તેના મનમાં આવ્યું કે કેમ ના આ શેઠને અવાજ આપીને કહી દઉં કે તેનું પાકીટ અહીં પડી ગયું છે. પરંતુ તેણે ભગવાન શિવની શરત યાદ આવી કે ભગવાન ભોળેનાથે કહ્યું હતું કે સારું હોય કે ખરાબ તમારે બોલવાનું નથી, તમે માત્ર તેને જોતા રહેજો. આ વિચારીને ભગવાન બનેલો તે ભક્ત ચૂપચાપ જોતો રહ્યો. ત્યારે જ તે મંદિરમાં એક ખૂબ જ ગરીબ માણસ આવે છે અને ભગવાન ભોળેનાથના શિવલિંગ સામે ઊભો રહીને કહે છે, ભગવાન, હું ખૂબ ગરીબ માણસ છું. આ ગરીબીમાં હું ખૂબ જ દુઃખનું જીવન જીવી રહ્યો છું. પરિવારનું પેટ પાળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ઘરમાં બીમારી છે, તેનો ઈલાજ કરાવવા માટે મારી પાસે પૈસા નથી. હું ક્યાંથી વ્યવસ્થા કરું? કંઈ સમજાતું નથી કે આગળનું મારું જીવન કેવી રીતે ચાલશે. આજે મારી પાસે માત્ર 5 રૂપિયા છે. આનાથી તો ન તો એક વખતનું રાશન આવશે કે ન તો માની દવા. કંઈક કૃપા કરો ભોળેનાથ, જેથી મારી જરૂરિયાતો પૂરી થઈ જાય. આટલું કહીને તે માણસ મંદિરમાંથી જવા લાગ્યો. ત્યારે જ તેની નજર પૈસાથી ભરેલા એક પાકીટ પર પડી. તેણે તરત જ પાકીટ ઉઠાવી લીધું અને તેમાં ઘણા બધા પૈસા જોઈને તેનું મનોમન ખુશ થવા લાગ્યો અને ભગવાનને ધન્યવાદ આપવા લાગ્યો. હે ભગવાન ભોળેનાથ, આપ ખરેખર બહુ મહાન છો. આપે મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી. આ પૈસાથી હવે હું મારા પરિવાર માટે રાશનની વ્યવસ્થા કરીશ અને મારી માનો ઈલાજ કરાવીશ. પછી બીજી તરફ ભગવાન બનીને શિવલિંગમાં બિરાજમાન ભક્ત વિચાર કરવા લાગ્યો, અરે, આ પાકીટ તો તે અમીર શેઠનું છે અને આ ગરીબ માણસ તેને ઉઠાવીને લઈ જઈ રહ્યો છે. એકવાર તો તેના મનમાં આવ્યું કે અવાજ આપીને તેને કહી દઉં કે આ પાકીટ તેનું નથી, પરંતુ એ શેઠનું છે જે તે લઈ જઈ રહ્યો છે. પરંતુ તરત જ તેને ભગવાન ભોળાનાથની શરત યાદ આવી. તેથી તે ચૂપચાપ મૌન રહીને શિવલિંગની પ્રતિમામાં બિરાજમાન હતો. હવે ગરીબ માણસના જવામાં થોડીવાર પછી મંદિરમાં એક અન્ય વ્યક્તિ આવે છે અને તે ત્રીજો વ્યક્તિ એક સૈનિક હતો જે આગલા જ દિવસે પોતાના રાજા સાથે યુદ્ધ પર જઈ રહ્યો હતો. તે મંદિરમાં ભગવાન પાસે પ્રાર્થના કરવા આવ્યો હતો કે તેની યાત્રા સુરક્ષિત રહે અને તે યુદ્ધ પછી સુકુશળ પોતાના ઘરે પાછો ફરે. તે સૈનિક પ્રાર્થના કરીને જ રહ્યો હતો કે એટલામાં તે વેપારી પોતાના કેટલાક માણસો સાથે મંદિરમાં દાખલ થાય છે, જેનું પૈસાથી ભરેલું પાકીટ મંદિરમાં પડી ગયું હતું. હવે શેઠના કહેવા પર શેઠના માણસો તે સૈનિકને પકડી લીધો અને તેને પકડીને લઈ જવા લાગ્યા. આ વાત ભગવાન બનેલા તે ભક્તને બિલકુલ પણ સાચી ન લાગી, કારણ કે તે સૈનિક તો બિલકુલ નિર્દોષ હતો. પાકીટ તો ગરીબ માણસ લઈ ગયો હતો. પછી ભગવાન બનેલા ભક્તને પોતાની સામે થતું કે આ અન્યાયનું કામ પસંદ ન આવ્યું અને તે કહેવા લાગ્યો, હે શેઠ, તારું પાકીટ આણે નથી ચોર્યું. તારું પાકીટ તો આ પહેલા મંદિરમાં એક ગરીબ માણસ આવ્યો હતો તે લઈ ગયો છે. મેં બધું જોયું છે.
હવે શેઠ અને શેઠના લોકો ભગવાનની વાત કેમ નથી માનતા? તેમણે તરત જ સૈનિકને છોડી દીધો અને તે ગરીબ માણસને પકડી લાવ્યા. તેની પાસેથી શેઠનું પાકીટ પણ છીનવી લીધું અને તે બિચારો ખૂબ નિરાશ થયો. બીજી તરફ જ્યારે એક દિવસનો સમય પૂરો થયો ત્યારે ભગવાન ભોળેનાથ મંદિરમાં આવ્યા અને ત્યાં ભગવાન બનેલા તે ભક્તને આખા દિવસની ઘટનાઓ ભગવાન ભોળેનાથને સંભળાવી અને ગર્વથી કહ્યું, હે ભગવાન, આજે મેં એક સૈનિક સાથે થઈ રહેલા અન્યાયને રોક્યો છે. તમે જોયું, એક દિવસ ભગવાન બનીને મેં કેટલું મહત્વપૂર્ણ કામ કર્યું છે. ત્યારે ભગવાન શિવે ભક્તની વાત સાંભળી અને કહેવા લાગ્યો, બેટા, તમે ન્યાય નહીં પરંતુ અન્યાય કર્યો છે. તમે તે ગરીબ માણસને પકડાવીને તેના પરિવારના મોંમાંથી ખોરાકનો કોળિયો છીનવ્યો છે. તેની બીમાર માતાની સારવાર અટકાવી છે. તમે ખૂબ મોટો અન્યાય કર્યો છે. તે શેઠ ખૂબ અધર્મી હતો. તેણે પાપ કરીને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. ગરીબોનું પેટ કાપીને તેણે તે પૈસા જમા કર્યા છે. જો તેનું પાકીટ ખોવાઈ ગયું તો શું થયું? ઓછામાં ઓછું કોઈ ગરીબનું કંઈક ભલું તો થાત અને તે શેઠના કેટલાક પાપ પણ ઓછા થાત. તમે તે સૈનિકને બચાવીને પણ ખૂબ મોટો અન્યાય કર્યો છે. તે સૈનિક પોતાના રાજા સાથે યુદ્ધમાં જઈને એક નબળા દેશનું રાજ્ય છીનવી લેવાનો હતો. તમે જાણો છો કે તે યુદ્ધમાં કેટલાક નિર્દોષ સૈનિકો મરાશે. તમે તેને બચાવીને ખૂબ મોટો અન્યાય કર્યો છે. ભક્તને ભગવાન ભોળાનાથની વાત સાંભળીને ખૂબ પશ્ચાતાપ થયો અને કહેવા લાગ્યો, હે ભગવાન ભોળાનાથ, હું તો તે જ જોઈ શકતો હતો જે મારી આંખ સામે થઈ રહ્યું હતું. તેની પાછળની સચ્ચાઈ કંઈક બીજું હશે તે હું જોઈ શકતો ન હતો. પછી આગળ કહે છે, હે ભગવાન ભોળાનાથ, દુનિયાને માત્ર તમે જ ચલાવી શકો છો, કારણ કે તમે જીવનમાં દરેક પાસાને સારી રીતે જોઈ શકો છો. તમે જે કરો છો તે સારું જ કરો છો. ખોટા તો અમે છીએ જે જીવનની વાસ્તવિકતાને સમજી શકતા નથી અને તેના પહેલાં જ તમારા પર દોષ મૂકી દઈએ છીએ. જ્યારે અમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોય અથવા અમારા હિસાબે કંઈક થતું નથી ત્યારે તે સમયે અમે અમારું ધૈર્ય ગુમાવીને ભગવાનને દોષી માનવા લાગીએ છીએ અને તેમને દોષ આપવા લાગીએ છીએ. અમે આ સમજી શકતા નથી કે અમારી સાથે થઈ રહેલા ખોટા કાર્યમાં પણ ભગવાનની કોઈને કોઈ યોજના છુપાયેલી હોય છે જે આગળ જતાં અમારા માટે હિતકારક સાબિત થઈ શકે છે. પછી તે ભક્ત ભગવાન ભોળાનાથને કહે છે, હે ભોળાનાથ, માણસની સમજદારી એમાં છે કે આપણે ગંભીરતાપૂર્વક કાર્યના આગળ અને પાછળના પરિણામને વિચારવું જોઈએ. જો તમારી સાથે તમારી મરજી પ્રમાણે કંઈ થઈ રહ્યું નથી તો તેને ભગવાનની મરજી સમજવી જોઈએ અને આગળ ભગવાન જે પણ કરે તે સારું જ કરે છે એવું વિચારીને પોતાના કર્તવ્ય પર ધ્યાન આપવું જોઈએ. પછી ભગવાન શિવને તે ભક્તને કહે છે, હે પુત્ર, શું હવે તમને ખબર પડી કે ભગવાન બનવું એટલું સહેલું નથી? પછી આગળ તે ભક્ત કહે છે, હે ભોળાનાથ, તમે જેટલા ભોળા છો એટલા જ સરળતાથી લોકોના દુઃખને દૂર કરી દો છો અને તેમને જ્ઞાન પણ આપી દો છો. તો હે પ્રભુ, હવે હું બધું સમજી ગયો છું. કંઈ પણ બનવું સહેલું છે પણ ભગવાન બનવું એટલું સહેલું નથી. તે પછી ભગવાન ભોળેનાથ તે ભક્તને તથાસ્તુ કહીને ત્યાંથી સીધા કૈલાસ પર્વત પર ફરી પહોંચી જાય છે. પછી ભગવાન શિવ દેવર્ષિ નારદને કહે છે, તે મોર પોતાની પત્નીને કહે છે, હે પ્રિયે, હવે વાત કરીએ તે 2 કારણોની જેના કારણે ભગવાન પાપ થતું જોઈને શા માટે ચૂપ રહે છે. પહેલું કારણ તો એ છે કે ભગવાન ત્યાં સુધી તમારી મદદ નહીં કરે જ્યાં સુધી તમે દુનિયાવાળા પર નિર્ભર રહેશો. જે દિવસે તમે પોતાના પર તથા ભગવાન પર નિર્ભર થઈ જશો તે દિવસે તમારી મદદ માટે જરૂર આવશે. બીજું કારણ એ છે કે ભગવાન માણસના કર્મ પણ જોઈને ચાલે છે કે કોને ક્યાં કયા કર્મનું દંડ મળવું જોઈએ અને કોને કયા કર્મનું ફળ મળવું જોઈએ. ભગવાન હંમેશા તમારા આગલા અને પાછલા બધા કર્મોને જોઈને હિસાબ કરે છે. ભગવાનને સમર્પિત થઈને ચાલો તો તમારું કદી પણ ભગવાન ખરાબ નહીં થવા દે. પછી આગળ દેવર્ષિ નારદ આ કથાને સાંભળીને ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે, હે પ્રભુ, તમે જ આ સંસારમાં આદિ અને અનંત છો. આજે તમે મને આ કથા સંભળાવીને મારા મનને શાંત કર્યું. હર હર